નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, નદીમાં ટેન્ક વહી જતા 5 જવાનો શહીદ. જેડીયુના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા સાંસદ સંજય ઝા, નીતિશ કુમારે કરી જાહેરાત. આંધ્રપ્રદેશ કોંગ્રેસના નેતા ડી શ્રીનિવાસનું હૃદયરોગના હુમલાથી નિધન. અયોધ્યા રાજપથ નિર્માણમાં બેદરકારી બદલ 6 એન્જિનિયર સસ્પેન્ડ, ગુજરાતની કંપનીને પણ નોટિસ. મુંબઈમાં દર રવિવારની જેમ જ સિગ્નલ અને ટ્રેક મેન્ટેનન્સ જેવા મહત્વના કામના કારણે આવતીકાલે મધ્ય રેલવે પર 3 લાઇન પર બ્લોક. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એનઆઈએ વિશાખાપટ્ટનમ આઈએસઆઈ જાસૂસી કેસની તપાસ અંતર્ગત શુક્રવારે 3 સ્થળો પર વ્યાપક દરોડા. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. વીરગતિ પામેલા જવાનોના પરિવારને પાઠવી સાંત્વના. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હરીશ શુક્લા. હરીશ શુક્લા ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. તેમજ હરીશ શુક્લા 1999ની બેચના આઈએએસ અધિકારી છે. નીટ પેપર ગોટાળા મુદ્દે સીબીઆઈના ગુજરાતમાં દરોડા, 7 સ્થળો પર સીબીઆઈએ તપાસ હાથ ધરી. ગુજરાતના ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં સીબીઆઈની તપાસ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.